સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્યની કામના કરી પૂજા અર્ચના કરી હતી. યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું. ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે. વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે અને પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે. પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ, પાર્વતી અને ગણેશની પૂજા કરે છે. તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે. પછી ઝાડ ઉપર નાડાછડી બાંધે છે. શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરનો દોરો લપેટે છે. મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે. મારું નામ ભાગ્યેશ પ્રકાશ ચંદ્ર જોશી છે. તખતેશ્વર મહાદેવ મંદિરની અંદર હું પૂજા સેવા તરીકે મારું કાર્ય સંભાળું છું. ભાગ્યેશભાઈ, આજે વટ સાવિત્રીનું વ્રત મહિમા કેટલી બહેનો પૂજા અને કઈ રીતનું આખું આયોજન? આજના દિવસનો મહિમા એટલો છે કે આજે ભગવાન વડની પૂજા કરવામાં આવે છે, જેની અંદર ભગવાન બ્રહ્માજી અને મા સાવિત્રીજીનો વાસ હોય છે. અને આ વ્રત એના માટે કરવામાં આવે છે કે આપણા સૌભાગ્ય એટલે કે આપણા પતિદેવના આયુષ્યની રક્ષા થાય. એના આયુષ્યની અંદર જીવનમાં કોઈ પણ જાતની તકલીફ, માંદગી, કોઈ પણ જાતનું આયુષ્ય આપણું ચૂક નહીં થઈ જાય એના માટે કરવામાં આવે છે. અને વડની અંદર આજે બ્રહ્મા સાવિત્રી ભગવાનનો વાસ હોય છે અને સૌથી વધારે આયુષ્ય બ્રહ્મા ભગવાનનું બતાવવામાં આવ્યું છે. તો એ નિમિત્તે આપણા પતિનું પણ સૌભાગ્ય, આપણું પણ સૌભાગ્ય જળવાઈ રહે એ નિમિત્તે આજે આ વટ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. એમ તો સવારથી ઘણા બધા બહેનો આવી ગયા છે. હવે ગણવા જઈએ તો કંઈ ગણાય નહીં, એટલા બધા આવીને નીકળી ગયા છે. હવે સતત ચાલુ છે ભગવાનની પૂજાનો પ્રવાહ.